વિદ્યાર્થી મિત્રો, મારું નામ શેખ મોહમ્મદ સોહેલ। આજે તમારું સ્વાગત છે પીટીસી યુટ્યુબ ચેનલ પર। વિદ્યાર્થી મિત્રો, તમે અમારી ચેનલ પર નવા મિત્રો છો, સૌથી પહેલા અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં આપેલ બેલ આઇકોનને પ્રેસ કરો, જેથી અમારી વિડીયો તમને સૌથી પહેલા મળે। આજે આપણે ધોરણ 10 વિષય ગણિત પ્રકરણ નંબર 14 આંકડાશાસ્ત્રના અગાઉના ભાગની વિડીયોની લિંક આપણે ડિસ્ક્રિપ્શનમાં આપેલ છે। આજે આપણે પ્રકરણ નંબર 14 માં બહુલક શીખવાના છે। અગાઉના ધોરણોમાં તમે બહુલક વિશે શીખી ગયા છો। આજે એનામાં કંઈક થોડુંક એડ કરીને, એટલે કે થોડું ઉમેરીને કંઈક ડીપમાં શીખવાનું છે કે વર્ગીકૃત આવૃત્તિ વિતરણમાં આવૃત્તિની માહિતી જોતા જ બહુલક શોધવો શક્ય નથી। એટલે કે અત્યારે અગાઉના ધોરણમાં આપણે એક અસતત આવૃત્તિ હતી, એટલે કે માહિતી આપેલી હતી, એમાંથી જે સંખ્યા વારંવાર પુનરાવર્તન થતી હતી એટલે એ સંખ્યા આપણી એ માહિતી માટે શું ગણતા હતા? બહુલક ગણતા હતા। પરંતુ અહીંયા તે છે કે વર્ગીકૃત માહિતી, એટલે કે વર્ગવાળા જે આવૃત્તિઓ તેમાંથી તમે જોઈને કેવું મુશ્કેલ છે કે ભાઈ એ બહુલક છે, એથી કેવળ મહત્તમ આવૃત્તિવાળા વર્ગને ઓળખી શકીએ છીએ। તો બહુલક વર્ગ કહેવાશે અને બહુલક વર્ગમાં આવેલું એક મૂલ્ય છે, તો તેનું બહુલકનું સૂત્ર છે z બરાબર બહુલક l વત્તા કૌંસમાં f1 - f0 છેદમાં 2f1 - f0 - f2 ગુણ્યા h। જ્યાં જે l છે તે આપણે જે બહુલક વર્ગ હશે તેની અધસીમા હશે। પછી જે આપણી પાસે f1 છે h તો વર્ગ લંબાઈ, પછી f1 છે તે બહુલક વર્ગની આવૃત્તિ, f0 એટલે કે બહુલક વર્ગની આવૃત્તિ, બહુલક વર્ગ હશે એની ઉપરવાળા વર્ગની આવૃત્તિ, f2 જે હશે તે બહુલક વર્ગની પાછળના વર્ગની આવૃત્તિ, અને h વર્ગ લંબાઈ, એટલે કે એ જ કિંમતો આપણે લઈને જ્યારે સૂત્રમાં મૂકીશું એટલે આપણે બહુલક મળી જશે। તો તેના માટે આપણે સ્વાધ્યાય 14.2 માં પ્રશ્ન નંબર 2 કે નીચેની માહિતી 225 વીજ ઉપકરણોના આયુષ્યની પ્રાપ્ત માહિતી દર્શાવે છે। અહીંયા આયુષ્યની આવૃત્તિ બતાવી છે। તો સૌથી પહેલા આપણે બહુલકીય વર્ગ નક્કી કરવાનો છે। દાખલાની શરૂઆત કરીએ તો ત્યારે આપણે સૌથી પહેલા નજર ક્યાં હોવી જોઈએ કે બહુલકીય વર્ગ કયો હશે? તો જેની આવૃત્તિ આપેલી જે વર્ગીકૃત માહિતી છે, બરાબર, તેમાં સૌથી વધારે આવૃત્તિ કોની છે? તો આપણે જોઈએ તો ભાઈ 61, રાઈટ। તો એ નો જે વર્ગ હશે તે આપણો કયો હશે? બહુલકીય વર્ગ। તો અહીં લખવાનું કે અહીં મહત્તમ આવૃત્તિ 61 છે, જેથી બહુલકીય વર્ગ થશે, બરાબર છે। અને આપણે સૂત્ર લખતા પહેલા, બહુલકીય વર્ગનું સૂત્ર લખતા પહેલા એની આપેલી વિગત l, એટલે બહુલકીય વર્ગની અધસીમા કઈ છે? તો 60, બરાબર છે। ત્યારબાદ આપણે સૂત્રમાં જોઈએ તો f1 એટલે કે બહુલકીય વર્ગની શું ગણીશું? આવૃત્તિ, બહુલકીય વર્ગની આવૃત્તિ એટલે કે 61 હશે આપણી પાસે। ત્યારબાદ આપણે f0 એટલે કે તેના અગાઉના વર્ગની, બહુલકીય વર્ગના અગાઉના વર્ગની એટલે કે 52, f0 એટલે કે 52। ત્યારબાદ આપણી પાસે છે f2 એટલે કે ત્યારબાદની, તો ત્યારબાદ છે 38, અને સૂત્ર પ્રમાણે છેલ્લું h એટલે કે વર્ગ લંબાઈ। તો વર્ગ લંબાઈ કેટલી છે? એનો વિસ્તાર કેટલો છે? તો તમે જોવો તો 0 થી 20, 20 થી 40, 40 થી 60, એટલે કે આપણે 20 ની વિસ્તાર છે, એટલે કે એની વર્ગ લંબાઈ કેટલી થઈ? 20। હવે આ બધી માહિતી લખી દીધા બાદ સૂત્ર મારીએ કે z બરાબર l વત્તા બ્રેકેટમાં f1 - f0 છેદમાં 2f1 - f0 - f2 બ્રેકેટ ક્લોઝ મલ્ટીપ્લાય h। ચાલો, l એટલે કે વર્ગની અધસીમા એટલે કે 60 છે, પ્લસ f1 કેટલું છે? આપણી પાસે 61, f0 તો 52, 61 - 52 છેદમાં 2f1 એટલે કે 2 ગુણ્યા 61 ઓછા f0 છે આપણી પાસે 52, અને f2 છે આપણી પાસે 38, અને h જે આપણી પાસે મળશે તે આપણી પાસે મળશે 20। ચાલો, 60 પ્લસ 61 માંથી આપણે 52 બાદ કરીએ એટલે કે 9,
અને જે 20 ગુણાકારમાં છે તેને આપણે ઉપર જ લઈ જઈએ. ચલો 61 દો 2 એકુ 2 અને 6 દુને 12 એટલે કે 122. ચલો -52 -38. ઓકે, ચલો હવે આગળ 60 પ્લસ, ચલો માઇનસ માઇનસ પ્લસ, બરાબર, એટલે કે 152 માં 122 માંથી 152 બાદ કરો. ચલો 0 12 માંથી 5 જાય એટલે કે 70. ચલો 70 ઓછા 38 કેટલા થશે? 32. 9 ગુણ્યા 2 દાન 20 અને નીચે 32 છે એટલે કે 32 ના આપણે ભાગલા જ પાડી દઈએ એટલે 16 દુ 32, 2 આઠામ 16, 2 ચોક 8, 2 દુ 4 અને 2 એકુ 2 એટલે કે 2 ની 5 ઘાત. ચલો 2 2 કેન્સલ. ઓકે, 2 પચામ 10, 10 ના પણ ભાગલા પડ્યા એટલે કે 1 વધારે પાછો ગયો. હવે 60 વત્તા આપણી પાસે 9 પચામ 45 એટલે કે ઉપર 45 રહ્યા અને નીચે 2 દુ 4 દુ 8 એટલે કે 45 ભાગ્યા 8 એટલે કે આપણે સૌથી પહેલા ભાગાકાર કરીએ તો 8 પચામ 40, 45 માંથી 40 કે એટલે કે 5 બચ્યા, પોઈન્ટ મૂકી 0, 8 6 ને 48, 2 બચ્યા 0, 8 દુ 16 એટલે કે 5.62 એટલે કે 60 વત્તા 5.62 એટલે કે 60 માં 5 ઉમેરી એટલે કેટલા થાય? 65.62 એટલે કે આપણો ઝેડ બહુલક કેટલો મેળો? 65.62. તે જ પ્રમાણે આપણે પ્રશ્ન નંબર 6 કરીએ. કે એક વિદ્યાર્થીએ પ્રત્યેક 3 મિનિટનો એક એવો સમયગાળો માટે રસ્તા પરની એક જગ્યાએથી પસાર થતી ગાડીઓની સંખ્યાની નોંધ લીધી છે અને તેની નીચે આપેલા કોષ્ટકમાં સંક્ષિપ્ત સ્વરૂપમાં દર્શાવે છે કે આ માહિતીનો બહુલક શોધવાનું છે. હવે આ ગાડીઓની સંખ્યા બતાવી છે આપણને 0 થી 10 માં કેટલી આવી? તો એની આવૃત્તિ 7 છે. 10 થી 20 14, 20 30 તો 13, 30 40 તો 12, 40 50 તો 20, 50 60 તો 11, 60 70 તો 15, 70 80 તો 8. જેવી રીતે પ્રશ્ન નંબર 2 ને શરૂઆત કરી છે તેવી જ રીતે ત્યાં પણ આપણે શરૂઆત કરવાની છે કે સૌથી પહેલા આપણે આપેલી વિગત લખવાની છે. તો આપેલી વિગતમાં તમે સૌથી પહેલા કે મહત્તમ આવૃત્તિ કઈ છે તો આપણે જોઈએ તો 20. ઓકે, એટલે અહીંયા લખવાનું કે અહીં આપેલ વર્ગીકૃત માહિતી, શું લખવાનું? વર્ગીકૃત માહિતીમાં મહત્તમ આવૃત્તિ કેટલી છે? તો 20 છે. માટે બહુલક્ય વર્ગ કેટલો થયો આપણી પાસે? 40 50. ઓકે, ત્યારબાદ આપેલી વિગત L બરાબર એટલે કે બહુલક્ય વર્ગની અધસીમા, બહુલક્ય વર્ગની અધસીમામાં 40. ઓકે, ત્યારબાદ છે વિદ્યાર્થી મિત્રો આપણી પાસે F1. તો F1 એટલે કે બહુલક્ય વર્ગની આવૃત્તિ કેટલી છે? 20. ચલો ત્યારબાદ F0 બહુલક્ય વર્ગની આગળની એટલે કે ઉપર 12, F2 ત્યારબાદની એના પછીની આવૃત્તિ એટલે કે 11. હવે આપણી પાસે H વર્ગ લંબાઈ, તો વર્ગ લંબાઈ કેટલી છે? 0 10 10 20 20 30 એટલે કે 10 10 ની છે એટલે કે H બરાબર કેટલા થશે? 10. એ જ પ્રમાણે સૂત્રમાં આવીએ Z બરાબર L વત્તા કૌંસમાં F1 માઇનસ F0
છેદમાં 2f1 માઇનસ f0 માઇનસ f2 ગુણ્યા h. સૂત્ર યાદ હોવા ઘણા જરૂરી છે વિદ્યાર્થી મિત્રો. જો એ બહુ જ સૂત્રો જો તમને યાદ ન રહેશે તો તમે એના પ્રમાણે જે આપણે કેલ્ક્યુલેશન છે, જે આપણે શોધવાનું છે કે ભાઈ એની વર્ગની અધસીમા કઈ છે કે એની આવૃત્તિ શું છે, એ બધું જ આપણે કેવી રીતે નક્કી થશે કે બહુલકીય વર્ગનું આપણને સૂત્ર આવડતું હોય તો તેના માટે આપણે સૌથી પહેલા દાખલાની શરૂઆત કરીએ. ચાલો, તો z બરાબર, ચલો l કેટલા છે આપણી પાસે 40 પ્લસ, ચલો કાઉન્સમાં બ્રેકેટની અંદર f1 20 ઓછા f0 12, 2f1 એટલે કે 2 ગુણ્યા 20 ઓછા 12 ઓછા f2 કેટલા છે આપણી પાસે 11 અને ગુણ્યા 10 બરાબરની નીચે બરાબર 40 વત્તા 20 ઓછા 12 એટલે કે 8 ગુણ્યા 10 છેદમાં 20 દુ 40 ઓછા 12 ઓછા 11. ચલો, બરાબરની નીચે બરાબર 40 વત્તા 8 ગુણ્યા 10. ચલો 40 માંથી 12 જાય એટલે 28 ઓછા 11. ચલો 28 ઓછા 11 કેટલા થશે? 10 બાદ કરીએ એટલે કે 18. 18 માંથી 1 જાય એટલે કે 17. 80 ભાગ્યા 17. 28 માંથી આપણે 11 બાદ કર્યા એટલે કે 17. હવે 80 વડે 80 નો ભાગાકાર આપણે 17 વડે કરવાનો છે. ચલો 17 ચોક 68 એટલે કે 12 બચ્યા, પોઈન્ટ મૂકો 0, પછી 17 સતા 119. બરાબર ને? 17 સતા 119 એટલે કે 1 બચ્યા, પાછું 0 લગાવીને પાછું 0 જશે એટલે કે આપણી પાસે 2 પોઈન્ટ પછી 2 અંક આવી જાય એટલે કે આપણે સ્ટોપ કરી દેવાનું એટલે કે 4.70 એટલે કે 40 વત્તા 4.70 એટલે કે 44 પોઈન્ટ આપણી પાસે 70 આપણો બહુલક થયો. એટલે કે જે સદવયમાં સદવય 14.2 માં અને જે આગળના ઉદાહરણના જે દાખલા છે વિદ્યાર્થી મિત્રો બહુલકના, તે તમારી જાતે ગૃહ કાર્યમાં કરવાના રહેશે. આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક, કમેન્ટ અને શેર કરવાનું ભૂલતા નહીં. અને આ ટોપિકમાં કોઈ કન્ફ્યુઝન અથવા ડાઉટ હોય તો મારા આપેલ વોટ્સઅપ નંબર પર તમે કોન્ટેક્ટ કરી શકો છો. આભાર.